યસ હેલો એવરીવન. અડ્ડા 247ની આ યુટ્યુબ ચેનલમાં હું રાજા રેડ્ડી તમારા બધાનું ખૂબ સ્વાગત કરું છું. સૌથી પહેલાં તો જે લોકો લાઈવ આવી ગયા છે તમામ લોકોને મારો અવાજ આવી રહ્યો છે કે નહીં એનું એક ખાસ મને કન્ફર્મેશન આપી દો કે અવાજ પ્રોપર આવી રહ્યો છે. ઓકે, જે લોકો આપણી સાથે જોડાઈ ગયા છે તમામ લોકોનું ખૂબ જ સ્વાગત છે. આપણે લોકો રોજે રોજ બે ઇવેન્ટ સાથે મળીએ છીએ. પોઈન્ટ નંબર પહેલી ઇવેન્ટ છે એ છે આપણી કોન્સ્ટેબલ માટે સ્પેશિયલ આપણે કાયદો ભણી રહ્યા છીએ. 20 દિવસમાં કાયદો ભણવાનો છે, આપણે પૂરો કરવાનો છે. અને બીજી ઇવેન્ટ જે છે એ આપણી બિન સચિવાલય માટેની છે. જે બિન સચિવાલયની ઇવેન્ટમાં આપણે લોકો અત્યારે ગુજરાતી ગ્રામરના મહત્ત્વના પોઈન્ટ કરી રહ્યા છીએ, જેમાં આપણે અલગ અલગ સબ્જેક્ટો ઉપર અલગ અલગ સમયે વાત કરવાના છીએ. આપણો જે ટાર્ગેટ જે છે એ અત્યારે એક જ માત્ર છે કે આપણે કોઈ પણ રીતે ખાસ સમજો કે કોઈ પણ રીતે આપણે આપણી આવનારી એક્ઝામને ક્રેક કરવાની છે. તો આ આવનારી એક્ઝામને ક્રેક કરવા માટેની સૌથી મહત્ત્વની ચાવી એ છે કે આપણે લોકો જે છે એ રોજે રોજ પ્રોપર ટાઈમે તૈયારી કરીએ. તો હવે આપણે આપણા આ સેશનમાં આજે જે આપણો આગલો લેક્ચર હતો જેમાં આપણે બાકી રહી ગયો તો આ કાયદાના 1 થી 5 પ્રકરણો, એ 1 થી 5 પ્રકરણો જે નેટ ઇસ્યુને લીધે બાકી રહી ગયા હતા એ આજે તમને હું અહીંયા સોલ્વ કરાવવાની છું. આપણે 6 થી 10નો ઓલરેડી વિડીયો જોઈ લીધો છે. 11 થી 15નો આવતીકાલ આવશે. 16 થી 17, 16 અને 17 એના પછીના દિવસે આવશે. એના પછીના સમય આવશે. આવી રીતે લાઇનમાં જ આપણા લેક્ચર આવશે. ટાઈમ આપણો હવે ફિક્સ કરી લેજો. પીએસઆઈ કોન્સ્ટેબલ માટેનો કાયદો રોજે રોજ જ્યારે પણ લેક્ચર હશે ત્યારે 1 થી 2 હશે. તો ખાસ એ વસ્તુનું ધ્યાન રાખજો. ઓકે, હવે સમજો કે આપણે લોકો જે છે એ અહીંયા મહત્ત્વનું કામ એ કરવાના છીએ કે આજે આપણે 1 થી 5 પ્રકરણની જે શિક્ષા બાકી હતી એના વિશે આપણે આજે માહિતી મેળવવાના છીએ. હવે ખાસ સમજો કે આમાં તમારે એક વસ્તુ અતિ મહત્ત્વની યાદ રાખવાની છે કે આપણી લોકો પાસે જે પણ કોઈ તૈયારી કરવા માટેનો સોર્સ છે એ છે આપણી અડ્ડા 247ની ચેનલ. તો જે લોકો પહેલી વખત આ ચેનલમાં હોય એ લોકો ખાસ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે આપણે શરૂઆત કરીએ આપણા આજના સેશનથી. આપણા આજના સેશનમાં આપણે પ્રકરણ નંબર 1 થી 5 સમજવાના છે. આપણો જે પહેલો લેક્ચર હતો એમાં આપણે ભારતીય દંડ સંહિતાનો ઇતિહાસ જોયો હતો. 1860માં આવેલો કાયદો અને 1860માં આવેલો કાયદો જે માત્ર ને માત્ર કોના ઉપર લાગુ પડ્યો. તો આ કાયદો જે છે એ સ્પેશિયલી બ્રિટિશ ભારતમાં લાગુ પડ્યો અને આમાં બે જ વસ્તુનો ઉલ્લેખ હતો: કોઈ પણ ગુનાની વ્યાખ્યા અને કોઈ પણ ગુનાની સજા. તો હવે સમજો કે એના પછીના પ્રકરણમાં જે આપણે પ્રકરણો સમજ્યા હતા એ પ્રકરણો કેવી રીતે ક્યાંથી ને કેમ શરૂ થશે એના વિશે હવે આપણે ચર્ચા કરવાની થાય. તો હવે સમજો કે એક સરસ મજાના સુવાક્યથી આપણે શરૂ કરીએ. ખુદમાં વિશ્વાસ હોવો એ જ સફળતાનું પહેલું રહસ્ય છે. આપણા ઉપર વિશ્વાસ હોવો જોઈએ, આપણા ઉપર કોન્ફિડન્સ હોવો જોઈએ, જેને આપણે કહીએ છીએ સેલ્ફ કોન્ફિડન્સ. ઓલવેઝ સેલ્ફ મોટિવેટેડ રહેવાનું છે. ચલો હવે જુઓ કે અડ્ડા 247ની તમામ જે એપ્લિકેશનો છે એ એપ્લિકેશનો જે લાઈવ ક્લાસ આપણે જોવાના છે એ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે અડ્ડા 247ની જે ગુજરાત ચેનલ છે એને તમારે ડાઉનલોડ કરવી હોય તો પ્લે સ્ટોરમાં જવાનું. પ્લે સ્ટોરમાં જઈને એસએસસી કેટેગરી સિલેક્ટ કરવાની અને એમાં આવેલા જે લાઈવ ક્લાસમાં જશો તો તમને ગુજરાતની ઘણી બધી જે નવી એક્ઝામો આવી રહી છે એના માટેની આપણે તૈયારી અહીંયા શરૂ કરશું. જ્યારે તમારે અડ્ડા 247નો કોઈ પણ કોર્સને પરચેસ કરવો છે તો એ કોર્સને પરચેસ કરવા માટે તમારે કોડ યુઝ કરવાનો છે જેનું નામ છે Y426. કોડ ખાસ યુઝ કરવાનો ભૂલતા નહીં. ઓકે, ચલો હવે જુઓ કે વિશિષ્ટતા એ છે કે ન્યૂ યર જે છે એ આપણા માટે આવી ગયું છે ને ન્યૂ યર નવા હોપ સાથે આવ્યું છે, જેમાં આપણે મિશન 2022 સાથે આપણું એક રિઝોલ્યુશન આપણા નવા લેક્ચરો નવા ટાર્ગેટ સાથે શરૂ કર્યા છે. તો એમાં તમને કોઈ પણ અડ્ડા 247ની કોઈ પણ એપ્લિકેશન પરચેસ કરશો તો એમાં તમને 17% ઓફ મળવાનું છે.
કોડ ખાસ ભૂલતા નહીં, 5426. ચલો હવે જુઓ કે ઇતિહાસ જોયો, ત્યારબાદ હવે આપણે પ્રકરણ નંબર 1માં જઈએ. આજે આપણે 5 પ્રકરણ જોવાના છે. પ્રકરણ નંબર 1, પ્રારંભિક. કલમ નંબર 1 ખાસ સમજો, એની કહે છે અધિનિયમનું નામ, તેનો વિસ્તાર અને તેનું ટૂંકી સંજ્ઞા. હવે સમજો કે અહીંયા અધિનિયમનું નામ મેં જે કીધું છે એમાં ખાસ સમજૂતી રાખજો. આપણે જે ઇતિહાસ ભણ્યો ને એ જ બધું અહીંયા આવે. જેમ કે સમજો, અધિનિયમનું નામ તો આઈપીસી છે, જેની ટૂંકી સંજ્ઞા છે, જેને આપણે ઇન્ડિયન પિનલ કોડ, ભારતીય દંડ સંહિતા, ભારતીય ફોજદારી ધારો કહીએ છીએ. ઇતિહાસમાં આપણે આ જોયું હતું. ઓકે. તેનો વિસ્તાર તો કે સમગ્ર ભારતમાં લાગુ પડે, જમ્મુ કાશ્મીર સહિત. વર્ષ 2019 તો આ આપણે ઇતિહાસમાં જોયું હતું. યસ. ઓકે. એની ટૂંકી સંજ્ઞા આઈપીસી છે. 45મા નંબરનો કાયદો છે. લોર્ડ મેકોલે દ્વારા આ કાયદાનું ગઠન કરવામાં આવ્યું હતું. બધી વાતો આપણે ઇતિહાસમાં જોઈ હતી, તો બસ એ જ આપણી કલમ નંબર 1 છે. વાત પૂરી. હવે સમજો પોઈન્ટ નંબર 2, કલમ નંબર 2 ની વાત કરીએ. ભારતમાં કરેલા ગુનાની શિક્ષા. ઓકે. આ આપણું ભારત છે. આવું જ કંઈક છે. આ ભારતમાં તમામે તમામ સ્થળે કોઈક ને કોઈક લોકો બેઠા છે. અને એ લોકોમાં ખાસ સમજો કે અહીંયા ભારતનો નાગરિક બેઠો છે અને વિદેશી વ્યક્તિ બેઠો છે. તો કલમ નંબર 2 એવું કહે છે કે ભારતમાં કરેલા ગુનાની શિક્ષા, મતલબ કે સમગ્ર ભારતમાં કોઈ પણ વ્યક્તિએ કોઈ પણ ખૂણે, ભારતનો હોય કે વિદેશનો વ્યક્તિ હોય, પણ એને ભારતમાં ગુનો કરેલો હશે તો એની સજા એને કલમ નંબર 2 મુજબ આપવામાં આવશે. કલમ નંબર 3 ખાસ સમજો, રાજ્ય ક્ષેત્ર બહાર કરેલા ગુનાની સજા. ભારતનો કોઈ નાગરિક ભારતની બહારે જઈને કોઈ ગુનો કરી આવશે, પણ જ્યારે એ વ્યક્તિ ભારતમાં પરત થશે અને જો ભારતનો કાયદો એને ગુનો ગણતો હશે તો એ વ્યક્તિને કલમ નંબર 3 મુજબ અહીંયા શિક્ષા મળવાને પાત્ર છે. હવે સમજો કલમ નંબર 4. હવે આપણને એમ થાય કે ભાઈ આમાં તો ભારતની જ વાત કરી. નહીં, ભારતમાં વિશાળ દરિયા કિનારો છે અને એ વિશાળ દરિયા કિનારામાં એટલે કે જળ સીમામાં પણ જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પણ પ્રકારનું કૃત્ય કરશે તો એની સજા મળશે. જે પહેલાં 8 નોટિકલ માઇલ સુધી ગણવામાં આવતું, અત્યારે 12 નોટિકલ માઇલ સુધી ગણાય છે. હવે સમજો કે એની સાથે સાથે હવાઈ સીમા એટલે કે ભારતમાં રજીસ્ટર થયેલા એરોપ્લેન, વિમાનમાં કરેલા ગુના, અને જળ સીમામાં શું રજીસ્ટર થયેલું હોય તો કે વહાણ. અહીંયા હવાઈ જહાજ હોય, અહીંયા ખાલી જહાજ હોય, તો એમાં કરેલા ગુનાની શિક્ષા પણ મળશે. કલમ નંબર 5 અતિ મહત્વની કલમ, ખાસ 70% ઓફ છે, એને યાદ રાખજો, ભૂલતા નહીં. અમુક કાયદાઓને આ અધિનિયમની અસર નહીં થાય ભાઈ, મોસ્ટ ટાઈમ પણ કોને લાગુ નહીં પણ. હા, નંબર 1 બંધારણમાં દર્શાવેલું હોવાથી રાજ્યપાલ અને રાષ્ટ્રપતિ ને આ કાયદો કોઈ પણ હિસાબે લાગુ નહીં પડે. પોઈન્ટ નંબર 2, રાજ્યપાલ ને રાષ્ટ્રપતિ સિવાય સૈનિકોને આ કાયદો લાગુ નહીં પડે, કારણ કે એની પાસે માર્શલ એક્ટ છે. ખાસ સમજો, યુદ્ધના કેદીઓને આ કાયદો લાગુ નહીં પડે, કારણ કે એ લોકો પાસે વોર અને પીસના અધિનિયમો છે. વિદેશી રાજા, જે લોકો વિદેશથી આપણે ત્યાં આવ્યા છે, જો વિદેશી વ્યક્તિ નથી કહેતી, વિશિષ્ટ વ્યક્તિઓ, વિદેશી રાજા, વિદેશી રાજદૂત અને આના ઉપરાંત વિદેશી નેતાઓ, આ લોકો કોઈ સ્પેશિયલ કારણોસર અહીંયા આવ્યા છે, એને આપણે કોઈ પણ રીતે કાયદાને જંજાળમાં ફસાવી શકીએ નહીં. તો આવી રીતે કલમ નંબર 1માં જે 5 કલમો આપી છે એ શું દર્શાવે છે, ફરીથી એક વખત કહું છું.
કલમ નંબર 1 અધિનિયમનું નામ તેનો વિસ્તાર. કલમ નંબર 2 ભારતમાં કરેલા ગુનાની શિક્ષા. કલમ નંબર 3 ભારતના રાજ્ય ક્ષેત્રની બહાર ભારતના નાગરિક દ્વારા ગુના કરવામાં આવે જે ભારતના કાયદા મુજબ ગુનો હોય તો એની સજા મળશે. કલમ નંબર 4 ભારતનું જળસીમા અને વાયુ સીમામાં કરેલા ગુનાની સજા. અને કલમ નંબર 5 કયા વ્યક્તિને આ કાયદો લાગુ નહીં પડે. કેવું તો પડે ને ભાઈ કે કોને કોને લાગુ નહીં પડે. હવે સમજો આપણે જોઈએ પ્રકરણ નંબર 2 જે છે સામાન્ય સ્પષ્ટીકરણ. મેં ગઈકાલના લેક્ચરમાં જ કીધું હતું ભાઈ પ્રકરણ નંબર 1 થી 5 એ છે ને 1 થી 5 એટલે કે કલમ નંબર 1 થી 120 એમાં સામાન્ય બાબતો જ છે, સામાન્ય સ્પષ્ટીકરણ જ છે, કંઈ વિશેષ ગુનોની સજા આપેલી નથી. 5 એમાંય ગુનોની સજા આપેલી છે પણ એવું કીધેલું છે કે આના જેવી એમ સ્પેસિફિક કોઈ સજાનો ઉલ્લેખ નથી કર્યો. તો એટલા માટે આપણે એવું કહી શકીએ કે ભાઈ 5A સુધી તો માત્ર ને માત્ર સામાન્ય બાબતો જ છે, સામાન્ય જોગવાઈઓ છે. તો કલમ નંબર 6 થી 52A સુધીની જો આપણે ચર્ચા કરીએ તો ખાસ સમજજો. કલમ નંબર 6 કે છે કે આ અધિનિયમમાં વ્યાખ્યાઓ છે. ઓકે, કીધું તો ખરી ભાઈ આ અધિનિયમમાં વ્યાખ્યાઓ વાળો છે અને અમુક અપવાદોને આધીન રહેશે, અમુક અપવાદો આમાં આપેલા હશે કે જેને આધીન રહેશે. કલમ નંબર 7 એવું કહે છે, ખાસ સમજજો કે આ એક વખત શબ્દ સમજૂતીનો પ્રયોગ આપેલો હોય તો એનો ભાવાર્થ આખા આઈપીસીમાં રખો થાય. ન્યા પાછી વ્યાખ્યા લખવાની જરૂર ન હોય. તો અહીંયા તો ખોટું આપ્યું ને પ્રકરણ નંબર 2 ન્યા પાછી વ્યાખ્યા લખીએ તો એટલા માટે એવું કીધેલું છે. ખાસ સમજજો કે એક વખત અહીંયા જે શબ્દ સમજૂતી આપેલી છે એ શબ્દ સમજૂતીનો ભાવાર્થ જે છે એ સમગ્ર આઈપીસીમાં લાગુ પડશે, નવું પાછું આવશે નહીં. પોઈન્ટ નંબર 3 કલમ નંબર 8 જે જાતિની વ્યાખ્યા. જાતિ એટલે કઈ જાતિ ભાઈ? તો કે આઈપીસી મુજબ અહીંયા નર જાતિ નારી જાતિને એવું કંઈ સ્પેસિફાઈ કયો ન કયો હાલે, બધાય માટે સર્વનામ તે વાપરો. કલમ નંબર 9 એ જ કહે છે કે ભાઈ વચન, એક વચન કે બહુ વચન વાપરવાની જરૂર નથી. આઈપીસી બધાય માટે સરખો છે, એ ગ્રામરને બાધ્ય નથી. કલમ નંબર 10 ખાસ સમજજો, સ્ત્રી પુરુષની વ્યાખ્યા. આઈપીસી એવું કહે છે કે કોઈ પણ ઉંમરનો બાળક કાયદાની દ્રષ્ટિએ પુરુષ જ છે. એના માટે બાળકને બાળકીને આવા શબ્દ વપરાતા જ નથી. બાબોન બેબીન કાંઈ હોય જ નહીં, એ પુરુષ ને સ્ત્રી જ છે બધાય. કોઈ પણ ઉંમરનો બાળક એટલે પુરુષ અને કોઈ પણ ઉંમરની બાળકી એટલે સ્ત્રી. હવે જોજો કલમ નંબર 11ની વાત કરીએ તો કલમ નંબર 11 વાત કરે છે વ્યક્તિની વ્યાખ્યા. મોસ્ટ ટાઈમ પીછે સમજજો. આપણા બંધારણ મુજબ 2 પ્રકારની વ્યક્તિઓ અહીંયા છે. વ્યક્તિ નંબર 1 એટલે કુદરતી અને વ્યક્તિ નંબર 2 એટલે કૃત્રિમ. કુદરતી વ્યક્તિ એટલે આપણે બધાય અને કૃત્રિમ વ્યક્તિ કે જેને કાયદા દ્વારા વ્યક્તિ તરીકેનો દરજ્જો મળ્યો છે. જેમ કે આપણે નાના હતા ત્યારે એક શબ્દ ભણતા, અ કંપની ઇઝ આર્ટિફિશિયલ લીગલ પર્સન. તો કંપની એ કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. તો વ્યક્તિ જે છે એ બીજા કયા તો કે કૃત્રિમ લોકો, કારણ કે એને આધારે કોઈ વ્યક્તિ ગુનો કરીને નીકળી ન જાય. જેમ કે રોબોટ, જેમ કે કંપની, જેમ કે કોઈ પણ સ્કૂલ, જેમ કે કોઈ પણ બેંક, આ બધા લોકો જે છે એ એક વિશિષ્ટ પોતાનું સ્થાન ધરાવે છે. હવે જોજો નેક્સ્ટ કલમની આપણે વાત કરીએ તો કલમ નંબર 14 અને કલમ નંબર 21. કલમ નંબર 14 અને 21 મોસ્ટ ટાઈમ છે, કારણ કે કલમ નંબર 14 એમ કહે છે સરકારી નોકર અને કલમ નંબર 21 એમ કહે છે રાજ્ય સેવક. બે વચ્ચે ફેર શું છે? એક ક્વેશ્ચન આપણને અહીંયાથી પૂછાય, 2 ચકેડા. સર્કલ પહેલું એમ કે સરકારી નોકર અને સર્કલ બીજું એમ કે રાજ્ય સેવક. જો આપણે સરકારી નોકર અને રાજ્ય સેવકની વાત કરીએ તો સૌથી પહેલાં સરકારી નોકર જે છે અને રાજ્ય સેવક છે એના વિશે ચર્ચા કરીએ. અહીંયાથી આપણને એક સેન્ટેન્સ પૂછાય કે તમામ સરકારી નોકરી રાજ્ય સેવક છે, પણ તમામ રાજ્ય સેવક એ સરકારી નોકર કહેવાતા નથી. ફેર શું છે? બંનેની વ્યાખ્યા સરખી જ છે. સરકાર દ્વારા નિમણૂક, સરકાર દ્વારા પગાર અને સરકાર દ્વારા નોકરીમાં ચાલુ.
એ તમામ સરકારી નોકર ને રાજ્ય સેવક છે, પણ સરકારી નોકર એટલે માત્ર ને માત્ર સરકાર માટે કામ કરતી વ્યક્તિ. રાજ્ય સેવક એટલે અમુક કોન્ટ્રાક્ટ આધારિત એની સાથે આવેલા હોય, જેમ કે કોઈ પણ બિલ્ડિંગનું, સરકારી બિલ્ડિંગનું બાંધકામ કરતા કોન્ટ્રાક્ટરો, જે માત્ર ને માત્ર અમુક કાર્ય પૂરતા જોડાયેલા છે, આજીવન માટે નહીં. જેમ કે આપણા MLMPO, જેમ કે આપણા સંસદ સભ્ય 5 વર્ષ માટે આવે છે, અમુક સ્પેશિયલ ટાઈમ માટે, સ્પેસિફિક સમય માટે. સરકારી નોકરને આપણે જ્યાં સુધી સરકાર એમ ન કે આ એની રિટાયર થવાની ઉંમર છે ત્યાં સુધી એને માત્ર ને માત્ર સરકાર માટે કામ કરવાનું. તો એટલા માટે જ આપણે કહી શકીએ કે ભાઈ સરકારી નોકર જે છે એ રાજ્ય સેવક તો કહેવાય જ છે, પણ તમામ રાજ્ય સેવક છે એ સરકારી નોકર નથી, કારણ કે આ લોકો રાજ્ય સેવક કોઈ કરાર આધારિત સરકાર સાથે કામ કરે છે. હવે જોજો કલમ નંબર નેક્સ્ટ જે છે એ અહીંયા વાત કરે છે સરકારની. સરકાર એટલે કોણ? તો કલમ નંબર 17 મુજબ સરકાર એટલે બીજું કોઈ નહીં, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, બંધારણ મુજબ. હવે એવી જ રીતે એક વાત આવેલી છે કલમ નંબર 18ની, ભારત. તો હવે સમજો ભારત એટલે શું? તો ભારત એટલે બે પ્રકારનું ભારત, જમ્મુ કાશ્મીર સહિત અને જમ્મુ કાશ્મીર રહિત. તો હવે સમજો જમ્મુ કાશ્મીર સહિતનું ભારત એટલે શું? તો કે વર્ષ 2019થી જમ્મુ કાશ્મીરમાં આપણે RPC કેન્સલ કર્યો, યસ, અને ત્યાં પણ આપણે IPC લાગુ પાડી દીધો. તો વર્ષ 2019 પછી જમ્મુ કાશ્મીર સહિતનું ભારત. કલમ નંબર 19 મોસ્ટ આઈએમપી, કલમ નંબર 20 મોસ્ટ આઈએમપી. ખાસ સમજો, કલમ નંબર 19 એટલે ન્યાયાધીશ. ન્યાયનું કાર્ય કરતી તમામ વ્યક્તિ કે જેને કાયદા દ્વારા સત્તા આપવામાં આવેલી છે એ તમામ વ્યક્તિ ન્યાયાધીશ. અને જે સ્થળે બેસીને એ ન્યાય કરે છે એ તમામ સ્થળ એટલે ન્યાયાલય. માત્ર ને માત્ર કોર્ટમાં બેઠેલો જજ ન્યાયાધીશ નથી, પણ ગામડામાં બેસીને સરપંચ પણ ન્યાયાધીશનું કામ કરે છે. કોઈ પણ જિલ્લાના કલેક્ટર સાહેબ અમુક દાવાની હુકુમત ભોગવતા હોય તો એ કલેક્ટર પણ અહીંયા ન્યાયાધીશ છે. બરાબર. તો હવે સમજો, નેક્સ્ટ જોઈએ કલમ નંબર 22 જંગમ મિલકત. જંગમ મિલકતની જ વ્યાખ્યા IPCમાં આપેલી છે, કારણ કે ચોરી હંમેશા IPC મુજબ થાય અને ચોરી હંમેશા જંગમ મિલકતની જ થઈ શકે. જંગમ મિલકત એટલે શું? તો કે એવી મિલકત કે જેને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકાય, જે જમીન સાથે જોડાયેલી નથી, જંગમ મિલકત છે. ઓકે, જે લોકો લાઈવ આવી ગયા છે બધા લોકોનું ખૂબ સ્વાગત છે. ખાસ એક વસ્તુ જોજો કે તમામ લોકોને મારો અવાજ પ્રોપર આવી રહ્યો છે કે નહીં એનું કન્ફર્મેશન મને આપી દેજો. ખાસ કન્ફર્મેશન જે છે એ આપી દેજો. ચલો, તો હવે તમને બધાને મારો અવાજ પ્રોપર આવી રહ્યો છે. આપણે લોકો જે છે એ નેક્સ્ટ કલમમાં જઈએ. નેક્સ્ટ કલમ એવું કે છે, કલમ નંબર 29 છે, કલમ નંબર 30 મોસ્ટ આઈએમપી છે. ખાસ સમજો, કલમ નંબર 29 એટલે દસ્તાવેજ, કલમ નંબર 29 એટલે ઈ દસ્તાવેજ, અને કલમ નંબર 30 એટલે કિંમતી જામીનગીરી. દસ્તાવેજ એટલે શું? શબ્દ, અંક, નિશાની દ્વારા જેમાં રજૂઆત થઈ હોય. જે દસ્તાવેજ માલિકી હક ઉત્પન્ન કરતો હોય એને દસ્તાવેજ કહેવાય. ફોર એન એક્ઝામ્પલ, કોઈ મકાનનો દસ્તાવેજ માલિકી હક ઉત્પન્ન કરે છે, શબ્દ, અંક, નિશાની દ્વારા રજૂઆત થઈ છે. આ દસ્તાવેજ આપણે શું કામ બનાવીએ છીએ? તો ભવિષ્યમાં એનો પુરાવા તરીકે ઉપયોગ થઈ શકે છે.
તો 3 મુદ્દાઓ યાદ રાખવાના. શબ્દાંક નિશાની દ્વારા રજૂઆત, માલિકી હક ઉત્પન્ન કરતો દસ્તાવેજ અને ભવિષ્યમાં જેનો પુરાવા તરીકે ઉપયોગ થઈ શકે એવો દસ્તાવેજ, એને કહેવાય દસ્તાવેજ. જે દસ્તાવેજનું માધ્યમ ઇલેક્ટ્રોનિક હોય, ડિજિટલ ઇન્ડિયાને લીધે, તો આપણે એને ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ પણ કહેશું. પોઈન્ટ નંબર નેક્સ્ટ, કિંમતી જામીનગીરી એટલે શું? તો કે ખાસ સમજો, જે દસ્તાવેજનો ઉપયોગ આપણે હક અને દાવો ઉત્પન્ન કરવા કહી શકીએ કે આ મારી જ માલિકીનું છે, આ મારી માલિકીનું છે, એટલા માટે એને આપણે કિંમતી જામીનગીરી માટે ઉપયોગ કર્યો એવું કહેશું. તો 29 એ અને 30ને ખાસ યાદ રાખજો. કલમ નંબર 34, સહગુનેગાર એટલે શું? તો કે 2 કે તેથી વધારે વ્યક્તિઓ સમાન ઈરાદા સાથે કોઈ કૃત્ય કરે છે અને એ કૃત્ય પાછું ગુનાહિત હોય તો એને સહગુનેગાર કહેવાય. પણ સહગુનેગારમાં કેટલા વ્યક્તિઓ હોવા જરૂરી છે? 2 કે તેથી વધારે વ્યક્તિઓ. પોઈન્ટ નંબર નેક્સ્ટ, અતિ મહત્વનો પોઈન્ટ, ભાઈ ફ્લેટ 70% ઓફ છે, એ ખાસ સમજજો અને યાદ રાખજો. પોઈન્ટ નંબર નેક્સ્ટ સમજો, ગુનાહિત માનસ અને શુદ્ધ બુદ્ધિ, આ મોસ્ટ આઈએમપી પોઈન્ટ છે. કલમ નંબર 35 જે છે વાત કરે છે ગુનાહિત માનસ સાથે, અને કલમ નંબર 52 એટલે શુદ્ધ બુદ્ધિ. જ્યારે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ ગુનાહિત કૃત્ય કરવાના ઈરાદેથી કોઈ પણ ગુનાહિત કૃત્ય કરવાના ઈરાદેથી, ગુનો કરવાના ઈરાદેથી પરિણામની જાણ હોવાની સાથે કોઈ કૃત્ય કરે છે અને ખબર છે કે ભાઈ હું આ કૃત્ય કરું છું એ ખોટું છે, તો એ ગુનાહિત માનસની હાજરી સાથે કરેલું કૃત્ય કહેવાય અને એના માટે સજા પ્રાપ્ત થાય. શુદ્ધ બુદ્ધિ એટલે શું? તો કે બસ આપણે એને બાવરીને યાદ રાખવાની. ગલતી છે, મિસ્ટેક, કોઈ વ્યક્તિ ગુનાહિત કૃત્ય કરવાના ઈરાદાથી કોઈ કૃત્ય નથી કરતી, એને ખબર નથી કે આનું પરિણામ શું આવશે, ભૂલથી જ્યારે કોઈ ગુનાહિત કૃત્ય થઈ જાય છે તો એને શુદ્ધ બુદ્ધિથી કરેલું કૃત્ય કહેવાય. કલમ નંબર 52 ખાસ સમજો, આશરો આપવો. આશરો આપવો એટલે શું? તો કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ ગુનેગારને ખાવા, પીવા, રહેવા, મોબાઈલ, કોઈ પણ પ્રકારની સુવિધા ઊભી કરી દે છે તો એને ગુનાહિત આશરો આપ્યો એવું કહેવાશે. પણ આમાં 2 વ્યક્તિઓ અપવાદમાં છે. પતિ પત્ની એકબીજાને આશરો આપે ગુનો નથી. પોઈન્ટ નંબર નેક્સ્ટ, 3 વ્યાખ્યાને સાથે યાદ રાખીએ એટલે આ પ્રકરણ જે છે આપણું પૂરું થાય. કલમ નંબર 40 એટલે ગુનાની વ્યાખ્યા. જ્યારે કોઈ વ્યક્તિ આઈપીસી મુજબનો કોઈ પણ કાર્યલોપ કરે, આઈપીસીમાં કાર્યલોપ તો આપ્યું છે કે ભાઈ આ કૃત્ય કરવું જોઈએ નહીં પણ છતાંય થાય છે, તો એવો કોઈ કાર્યલોપ કરે તો એને ગુનો કહેવાશે. કલમ નંબર 50માં કલમની વ્યાખ્યા આપી. આઈપીસીમાં કોઈ પણ વિસ્તૃત માહિતી દર્શાવી હોય તો ઉર્દુ શબ્દ કલમા ઉપરથી ઉતરી આવેલા કલમમાં કોઈ પણ માહિતી દર્શાવાય. પોઈન્ટ નંબર નેક્સ્ટ, કલમ નંબર 44માં ઈજા આપી. જ્યારે કોઈ પણ વ્યક્તિ અન્ય વ્યક્તિને શારીરિક રીતે, માનસિક રીતે, પ્રતિષ્ઠાને અને આર્થિક રીતે નુકસાન પહોંચે. 4 પોઈન્ટ યાદ રાખવાના. શારીરિક, માનસિક, પ્રતિષ્ઠાને હાનિ પહોંચે અને આર્થિક રીતે હાનિ પહોંચે તેવું કોઈ કૃત્ય થાય તો એને ઈજા કહેવાય. નેક્સ્ટ જોજો, મોસ્ટ આઈએમપી પ્રકરણ એટલે શિક્ષાઓ. કલમ નંબર 53 થી 75માં અલગ અલગ પ્રકારની શિક્ષાઓની વાત કરેલી છે. એમાં સૌથી પહેલી કલમ શિક્ષાના પ્રકારો આપ્યા છે. શિક્ષા મુખ્યત્વે 5 પ્રકારની આપી શકાય, યાદ રાખજો ખાસ. પ્રશ્ન પૂછાય કલમ નંબર 13 શું કહે છે શિક્ષાના પ્રકારો? સૌથી મોટી સજા ફાંસીની સજા. નેક્સ્ટ સજા આજીવન કેદની સજા. નેક્સ્ટ સજા ખાલી કેદની સજા, સાદી કેદ, સખત કેદ. નેક્સ્ટ સજા દંડની સજા. નેક્સ્ટ સજા મિલકત જપ્તીની સજા. આ 5 પ્રકારની સજાઓ અહીંયા ફરવામાં આવેલી છે. પણ વર્ષ 1952 સુધી એક સજા હતી જેને આપણે 1952માં કેન્સલ કરી. એ સજા એટલે દેશ નિકાલની સજા, જેને આપણે કેન્સલ કરી નાખી.
કલમ નંબર 54 ખાલી ને ખાલી કલમ યાદ રાખવાની રહે કે ફાંસીની સજાને હળવી કરવી હોય તો યોગ્ય સરકાર કરી શકે અને આજીવન કેદ સુધી હળવી કરી શકે. ફાંસીની સજાને હળવી કરવી હોય તો કરી શકાય યોગ્ય સરકાર દ્વારા, અને યોગ્ય સરકાર આજીવન કેદ સુધી હળવી કરી શકે. કલમ નંબર 55 આજીવન કેદની સજાને હળવી કરવા બાબત. આવી આજીવન કેદની સજા હળવી કરવી હોય તો કરી શકે છે 14 વર્ષ સુધી. એનાથી ઓછી થાય તો પછી કેદમાં ને આજીવન કેદમાં ફેર ઉરીએ. તો એટલા માટે આવી સજાને આજીવન કેદ સુધી હળવી કરી શકાય છે. અને જ્યારે આજીવન કેદ સુધી હળવી થાય ત્યારે 14 વર્ષ સુધી હળવી થાય. આ પણ યોગ્ય સરકાર કરી શકે. કે આ યોગ્ય સરકાર એટલે શું? તો કલમ નંબર 55 એ મુજબ યોગ્ય સરકાર એટલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર જેના કાયદા દ્વારા સત્તા આપવામાં આવેલી હોય. જે સત્તા આપણું આઈપીસી ન આપી શકે એના માટે આપણે સીઆરપીસી બનાવ્યું છે. કલમ નંબર 57 મોસ્ટ આઈએમપી છે, ખાસ સમજજો. મુદતના ભાગની કેદ હોય ત્યારે આજીવન કેદને 20 વર્ષ ગણવી. મુદતના ભાગની કેદ હોય ત્યારે આજીવન કેદ 20 વર્ષની ગણાશે. હવે જોજો સમજીએ કે આ મુદતનો ભાગ એટલે શું. જ્યારે કોઈ પણ વ્યક્તિની સજાને હળવી કરવી હોય, ફોર એન એક્ઝામ્પલ કોઈ વ્યક્તિને 10 વર્ષની સજા આપી, એ વ્યક્તિ કોર્ટમાં ગઈ, યોગ્ય સરકાર પાસે ગઈ, કારણ કે યોગ્ય સરકાર અહીંયા આપણે કોર્ટને સત્તા આપેલી છે. કોર્ટમાં ગઈ, એ વ્યક્તિને કીધું, એ વ્યક્તિ ઓલરેડી 2 વર્ષની સજા ભોગવી લીધી છે. હવે એ વ્યક્તિ કોર્ટમાં જશે અને કોર્ટ એવું પ્રોવિઝન કરશે કે ભાઈ એ વ્યક્તિની સજામાં 5 વર્ષનો ઘટાડો કરીએ છીએ. હવે એ વ્યક્તિને જો 5માંથી 5 બાદ કરી અને અગેન 5 વર્ષની સજા આપવામાં આવે તો એને એમ થાય કે એનું ઈ થયું એમ. તો એટલા માટે એ સમયે એને મુદતના ભાગની કેદ આપવામાં આવશે. એ મુદતનો ભાગ એટલે શું? કોઈ પણ વ્યક્તિને 10 વર્ષની સજા મળી, 5 વર્ષની સજામાંથી 10 વર્ષની સજામાંથી એને 2 વર્ષની ઓલરેડી ભોગવી લીધી છે. 5 વર્ષ એની સજા હળવી થઈ તો હવે 10 વર્ષમાંથી 5 વર્ષની સજા એને ભોગવવાની રહે, પણ ઓલરેડી એને 2 વર્ષની સજા ભોગવી લીધી એટલે હવે એને 3 વર્ષની સજા મળશે. પણ અહીંયા આપણી પાસે બેઝ છે 10 વર્ષ. આજીવન કેદમાં આપણે કેમ નક્કી કરવું વ્યક્તિ કેટલા ટાઈમ સુધી જીવવાની છે? અને એવે ટાઈમે મુદતના ભાગની કેદને કેટલી કરવાની? 20 યર, 20 યર. આવું કલમ નંબર 57 કહે છે. હવે ફરીથી એક વખત 70% ઓફ, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ જુઓ ભાઈ, જે લોકો મારી સાથે જોડાયેલા છે તમામ લોકો, ખાસ અડ્ડા 247ની આપણી આ ચેનલ છે એને તમામ લોકો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. 2 ટાઈમ યાદ રાખજો. એક ટાઈમ સ્પેશિયલી ફોર કોન્સ્ટેબલ, પીએસઆઈ, કાયદો, 1 થી 2નો ટાઈમ. પોઈન્ટ નંબર બીજો ખાસ સમજો કે આ પોઈન્ટ નંબર બીજા મુજબ બિન સચિવાલયની આપણે તૈયારી કરશું અને એ બિન સચિવાલયની તૈયારી રાત્રે 9 થી 10 કરશું. બરાબર? યસ. ચલો, તમારા મેસેજ આવી ગયા છે, અવાજ આવે છે. હવે આપણે નેક્સ્ટ વાત કરીએ કે કલમ નંબર 63 થી 70માં દંડની વાત કરી. હવે દંડની વાત હું સમજું. કોઈ પણ વ્યક્તિને દંડ આપી શકાય, કોર્ટ આ દંડ આપી શકે, અને જ્યારે આ કોર્ટ દંડ આપે ત્યારે એ દંડ અમર્યાદિત હોય પણ વ્યાજબી હોવો જોઈએ. અને પોઈન્ટ નંબર નેક્સ્ટ, જ્યારે દંડ આપવામાં આવે ત્યારે એ વ્યક્તિએ ખાસ ધ્યાન રાખવાનું છે કે એ વ્યક્તિએ કાં તો 6 વર્ષમાં અને કાં તો કેદના વર્ષોમાં આ દંડ ભરવાનો રહેશે. 2માંથી જે સમય વધારે હોય ને એ સમયમાં દંડ ભરવાનો. અને જો ખાલી એના દંડની સજા કરવામાં આવી હશે અને એ દંડ નહીં ભરે તો ખાસ યાદ રાખજો, 50 રૂપિયા સુધીનો દંડ નહીં ભરે તો એને 2 મહિનાની કેદ એક્સ્ટ્રા આપવામાં આવશે. 50 રૂપિયાથી 100 રૂપિયા સુધીનો દંડ નહીં ભરે તો એને 4 મહિનાની સજા આપવામાં આવશે.
₹100થી ઉપરનો દંડ નહીં મળે તો એને 6 મહિનાની સજા આપવાની આવશે. આગળના દંડ માટે કોર્ટને ગમે એટલો દંડ આપી શકશે. અને જ્યારે વ્યક્તિને કેદ અને દંડ બેયની સજા આપવામાં આવેલી હોય અને મુદતના સમયમાં ભાઈ દંડ ભરતા નથી તો એવે ટાઈમે એ વ્યક્તિને ચોથા ભાગની એક્સ્ટ્રા સજા આપવામાં આવશે. આવા દંડના પ્રોવિઝન કરેલા છે. હવે જો આપણે કેદની વાત કરીએ તો કેદના અહીંયા આપણી પાસે 2 પ્રકાર છે, સાદી અને સખત. સખત કેદનો એક ભાગ છે એટલે એકાંત કેદ છે. આ મોસ્ટ ટાઈમથી છે, આને સમજજો. એકાંત કેદ એટલે કલમ નંબર 73 એકાંત કેદની વ્યાખ્યા જેલમાં એકલા રાખવા. કલમ નંબર 74 એકાંત કેદની જોગવાઈ, ભાઈ જેલમાં એકલા રાખીએ તો દર્દી ક્યારે ગાંડો થઈ જાય નક્કી ન કહેવાય. તો એટલા માટે દર્દી ન બની જાય એટલા માટે એમ એકાંત કેદના અમુક પ્રોવિઝન છે. પોઈન્ટ નંબર 1 ખાસ સાંભળજો. જ્યારે કોઈ વ્યક્તિને એકાંત કેદની સજા આપવામાં આવે ત્યારે એ વ્યક્તિને મેક્સ ટુ મેક્સ એની આખી સજા દરમિયાન 3 મહિનાથી વધારે આવી એકાંત કેદની સજા આપી શકાતી નથી. પોઈન્ટ નંબર 2, જ્યારે એકાંત કેદની સજા આપવી હોય તો એક સાથે ના આપી શકાય. કટકે આપવાની કેવી રીતે? ઓછામાં ઓછા 7 દિવસ અને વધુમાં વધુ 14 દિવસ એકાંત કેદમાં રાખી શકાય. આ કટકે એકાંત કેદ આપ્યા પછી એ વ્યક્તિને 1 મહિનો બારે રાખવી કમ્પલસરી છે. પછી જ એ વ્યક્તિની સજા ફરીથી શરૂ થશે. હવે જોજો કે આ એકાંત કેદ આપણે જોયા પછી આપણી પાસે મોસ્ટ ટાઈમથી વસ્તુ કલમ નંબર 75. જ્યારે કોઈ વ્યક્તિ એકનો એક ગુનો 1થી વધુ વખત કરશે, જેને આપણે રીઢા ગુનેગાર કહીએ, ચોરી કરવાનું પ્રોફેશન હોય, ખૂન કરવાનું પ્રોફેશન હોય, કિડનેપ કરવાનું પ્રોફેશન હોય, તો એ વ્યક્તિને વધારે સજા મળશે. હવે જોજો આપણે અતિ મહત્વની વાત જોઈ રહ્યા છીએ. પ્રકરણ નંબર 4 અપવાદો. કે આ કલમમાં આવેલું કૃત્ય જ્યારે કોઈ વ્યક્તિ કરશે તો ત્યારે એને આઈપીસી મુજબ સજા નહીં થાય. એ સજામાંથી કાં તો માફી મળી જશે. જેમ કે યાદ કરો રુસ્તમ મૂવી, એને કીધું કે ભાઈ મેં તો સેલ્ફ ડિફેન્સમાં કૃત્ય કર્યું, ઓકે, તો એ ભાઈ છૂટી ગયા. તો અહીંયા આઈપીસી મુજબની સજા ન મળતા એ વ્યક્તિને કોર્ટ જે પ્રકારનો નિર્ણય લે એ પ્રકારની અહીંયા કાં તો સજા મળશે અને કાં તો છૂટી માફી આપવામાં આવશે. પ્રોપર બેઠી આઈપીસી જેવી સજા આપવામાં આવતી નથી. ઓકે ભાઈ, બધા લોકોને પ્રકરણ નંબર 1, 2, 3 ક્લિયર છે ને? ચલો ફટાફટ કન્ફર્મેશન, ફટાફટ. હવે જુઓ કયું કૃત્ય કર્યું એ ગુનો ગણાતો નથી. પોઈન્ટ નંબર 2 લો ભાઈ. કલમ નંબર 52 શુદ્ધ બુદ્ધિની વ્યાખ્યા આપવામાં આવી હતી. શુદ્ધ બુદ્ધિ જ્યારે વ્યક્તિનો ગુનો કરવાનો ઈરાદો નથી ત્યારે એને જે કૃત્ય કરેલું છે તો એના માટે એને સજા ન મળે. પણ જે વ્યક્તિ એવું કહે કે મેં પ્રકરણ નંબર 4 મુજબ ગુનો કરેલો, એને સાબિત કરવાનું, બીજું કાંઈ લાંબુ નહીં. કલમ નંબર 77 એટલે ભાઈ ન્યાયાધીશ જે કૃત્ય કરે એ ન્યાયાધીશનું ન્યાયિક કૃત્ય હોય, એના માટે એને સજા ન અપાય તો એ આઈપીસીમાંથી બાકાત છે. કલમ નંબર 78 ન્યાયાધીશે પોલીસને કંઈક કામ સોંપ્યું હોય, જલાદને કંઈક કામ આપ્યું હોય, ડૉક્ટરને કંઈક કામ આપ્યું હોય તો એ લોકો પણ શુદ્ધ બુદ્ધિથી કાર્ય કરે છે, કોઈ વ્યક્તિને ન્યાય આપવાના ઈરાદાથી. તો અહીંયા એનું કૃત્ય ગુનો નથી. કલમ નંબર 21 અકસ્માતમાં થયેલું કૃત્ય. જ્યારે કોઈ વ્યક્તિ રસ્તા ઉપર જતા હોય, ભૂલથી અકસ્માત થઈ જાય, વિચાર્યું ન હોય આજ કોઈકને ઉકલા દેવા છે, શુદ્ધ બુદ્ધિથી કોઈ અકસ્માત થાય તો એને એ સમયે ગુનો ગણવામાં આવતું નથી. પણ આ અકસ્માત જ્યારે થાય, મોસ્ટ ટાઈમની વસ્તુ યાદ રાખજો, ત્યારે જે તે વ્યક્તિ છે એ અકસ્માતમાં જે તે વ્યક્તિ છે મોસ્ટ ટાઈમથી સમજો કે એને જો ગુનાહિત ઈરાદા સાથે, એટલે કોઈ વ્યક્તિને સાચે મારી નાખવાના ઈરાદા સાથે આવા પ્રકારનો અકસ્માત કર્યું હોય કે કરાવડાયું હોય તો તે પાછો અહીંયા ગુનો બને છે. ફરીથી વાય 426 કોડને ખાસ યાદ રાખજો. અલા ભાઈ 7 વર્ષથી નીચેનું બાળક, એને કેમ ખબર હોય કે હું જે કૃત્ય કરી રહ્યો છું ગુનો છે?
તો 7 વર્ષથી નીચેના બાળકનું કૃત્ય ગુનો નથી. એવી જ રીતે 7 થી 12 વર્ષના બાળકનું કૃત્ય ગુનો નથી કલમ નંબર 83 મુજબ. પણ અહીંયા માત્ર તપાસ કરવામાં આવે છે કે એને જાણી જોઈને કર્યું કે અજાણતા કર્યું. અજાણતા કર્યું તો ઘરે, પણ જાણી જોઈને કર્યું તો બાળ અદાલતમાં લઈ જવાના. બાળકોના કાયદા મુજબ અહીંયા નિર્ણય આવશે. કલમ નંબર 84 કહે છે કે ભાઈ અસ્થિર મગજની વ્યક્તિનું કૃત્ય, ગાંડી વ્યક્તિનું કૃત્ય. હવે જ્યારે ગાંડી વ્યક્તિ કોઈ કૃત્ય કરે છે તો એને ખબર નથી કે હું કયા પ્રકારનું કૃત્ય કરું છું, તો એ અહીંયા ગુનો ગણાતું નથી. પોઈન્ટ નંબર નેક્સ્ટ, કલમ નંબર 85 અને 86 બે વાત કરે નશાયુક્ત વ્યક્તિનું કૃત્ય. જ્યારે કોઈ વ્યક્તિ નશામાં હોય ત્યારે એને ખબર નથી કે હું આ કયું કૃત્ય કરવા જઈ રહ્યો છું અને એનું પરિણામ શું આવશે. તો નશાયુક્ત જો નશો પરાણે કરવામાં આવ્યો હોય, જાણ બહાર કરવામાં આવેલો હોય અને પછી કોઈ વ્યક્તિ દ્વારા કોઈ કૃત્ય થાય છે તો એ અહીંયા ગુનો નથી. અને કલમ નંબર 86 જ્યારે કોઈ વ્યક્તિ આ નશો જાણી જોઈને કર્યો હોય ત્યારે. હવે સંમતિ સંબંધી વાત કરીએ. જો પ્રકરણ નંબર 4 જ ચાલે છે, મોસ્ટ ટાઈમ બી પ્રકરણ આપણું સમજો. કલમ નંબર 88 સંમતિથી સારા માટે કૃત્ય કર્યું. હવે આ હું સમજો. ફોર એન એક્ઝામ્પલ, કોઈ ડૉક્ટર, આ ડૉક્ટર હોય એ આપણે જ્યારે એની પાસે ઓપરેશન કરાવવા જાય ત્યારે આપણે એ પાસેથી એક ફોર્મમાં સહી કરાવી લે, બાંયધરી પત્રમાં કે કંઈ થાય તો અમારું ઉપર નહીં ભાઈ. અને પછી કોઈ પેશન્ટનું મૃત્યુ થાય તો આપણે એના ઉપર બ્લેમ કરીએ કે ન કરી શકીએ, કારણ કે એક તો એને સંમતિથી કૃત્ય કર્યું છે અને પાછું એને એ કૃત્ય છે ને એ સારા માટે કર્યું છે. એટલે સંમતિથી અને સારા માટે કરેલું કૃત્ય કોઈ દિવસ ગુનો ગણાય નહીં. હવે જોજો એવી રીતે જોઈએ કલમ નંબર 92. કલમ નંબર 92 જે છે એ શું કે ડૉક્ટરે કોઈક વખત એવું કરે સંમતિ વગર કૃત્ય કરે. ઇમરજન્સી હોય તો કોઈ લોકો હાજર ન હોય તો સંમતિ વગર એ વ્યક્તિ જે છે એની ઇમરજન્સીમાં સારવાર કરે. પછી એ વ્યક્તિનું મૃત્યુ થાય તો એમ ન કહેવાય જો લે આને કેવું કર્યું. કૃત્ય સંમતિ વગર ભલે કર્યું પણ સારા માટે કરેલું જ ગુનો નથી, કારણ કે એને એ કૃત્ય શુદ્ધ બુદ્ધિથી, સારી બુદ્ધિથી કરેલું જ ગુનો ગણાશે નહીં. હવે જોજો પોઈન્ટ નંબર લાસ્ટ અને મોસ્ટ ટાઈમપી પ્રકરણ નંબર 4માં એ વાત કરે સ્વબચાવ. કોઈ પણ વ્યક્તિને સ્વબચાવનો અધિકાર છે. સ્વબચાવ માટે કોઈ પણ વ્યક્તિ અન્ય વ્યક્તિને વ્યથા એટલે કે 20 દિવસ કરતાં ઓછી ઈજા, મહાવ્યથા 20 દિવસ કરતાં વધુ ઈજા અને મૃત્યુ આ 3 સત્તા છે, આને ગુનો ગણાય નહીં. જો કલમ નંબર 96 કહે સ્વબચાવ કરી શકાય, પણ હવે આપણને એમ થાય કોનો સ્વબચાવ કરી શકાય. કલમ નંબર 97 સ્વબચાવ કરી શકાય પોતાના શરીરનો અને મિલકતનો. કોણ કરી શકે? તો કલમ નંબર 98, 99 અને 100 એવું કહે છે કે કોઈ પણ વ્યક્તિ પોતાના શરીરનો સ્વબચાવ કરી શકે છે, અન્ય વ્યક્તિને વ્યથા પહોંચાડવા સુધી, મહાવ્યથા પહોંચાડવા સુધી અને સામેવાળી વ્યક્તિનું મૃત્યુ નીપજે ને ત્યાં સુધી. હવે જોજો એવી જ રીતે કલમ નંબર 101, 102, 103 શું કહે છે? કોઈ પણ વ્યક્તિ પોતાની મિલકતનો સ્વબચાવ કરી શકે, સામેવાળી વ્યક્તિને વ્યથા પહોંચાડવા સુધી, મહાવ્યથા પહોંચાડવા સુધી અને મૃત્યુ પહોંચાડવા સુધી. પોઈન્ટ નંબર 3 કલમ નંબર 104, 105, 106 જે કહે છે કોઈ પણ વ્યક્તિ નિર્દોષ વ્યક્તિને શરીરનો મિલકતનો સ્વબચાવ કરી શકશે. જેમ કે કોઈ પણ સ્ત્રીની જો કોઈ વ્યક્તિ છેડતી કરતા હોય તો તરત ને તરત લોકોનું ઝુંડ એકઠું થઈ જાય, કારણ કે સ્વબચાવ એનો કરી શકે, એ નિર્દોષ છે, નથી પહોંચી શકે એમ. તો એ કેવી રીતે કરી શકાય? તો કે સામેવાળી વ્યક્તિને વ્યથા પહોંચે ત્યાં સુધી, મહાવ્યથા પહોંચે ત્યાં સુધી અને મૃત્યુ થાય ત્યાં સુધી. તો આટલી કલમો આપણે સ્વબચાવની યાદ રાખવાની છે. કલમ નંબર 96 સ્વબચાવ કરી શકાય. કલમ નંબર 97 શરીરનો મિલકતનો સ્વબચાવ કરી શકાય. જોવા હું પીપીટી ચેન્જ કરું છું. કલમ નંબર 97 શરીરનો મિલકતનો સ્વબચાવ. કલમ નંબર 98 શરીરનો સ્વબચાવ વ્યથા સુધી.
કલમ નંબર 99 શરીરનો સ્વબચાવ મહાવ્યથા સુધી. કલમ નંબર 100 શરીરનો સ્વબચાવ મૃત્યુ સુધી. કલમ નંબર 101 પોતાની મિલકતનો પ્રોપર્ટીનો સ્વબચાવ વ્યથા સુધી. કલમ નંબર અહીંયા જે છે એ આપણું વ્યથા આવે. પોઈન્ટ નંબર નેક્સ્ટ કલમ નંબર 102 મહાવ્યથા સુધી અને કલમ નંબર 103 એટલે મૃત્યુ સુધી. 104 105 અને 106 જે અન્ય વ્યક્તિની વાત અહીંયા કરે છે. હવે જોજો કે આ 106 સુધી આપણે વાત કરીએ એટલે આપણું પ્રકરણ નંબર 4 પૂરું થાય. અહીંયા આપણી સામાન્ય જોગવાઈઓ માની હવે આપણે 2 જોગવાઈઓ બાકી છે, એક દુષ્પ્રેરણ અને પોઈન્ટ નંબર 2 ગુનાહિત કાવતરું. દુષ્પ્રેરણ એટલે શું ખાસ અહીંયા સમજજો. કોઈ એક વ્યક્તિ પોતે કોઈ કૃત્ય કરતું નથી પણ અન્ય વ્યક્તિને એ કૃત્ય કરવા માટે ઉશ્કેરણી કરે છે, ઉશ્કેરે છે અને જો એના લીધે એની ઉશ્કેરણીના આધારે જ્યારે કોઈ કૃત્ય થાય છે તો આને દુષ્પ્રેરણથી થયેલું કૃત્ય કહેવાય. કલમ નંબર 107 એવું કહે છે કે દુષ્પ્રેરણ એટલે શું અને કલમ નંબર 108 કહે છે કે દુષ્પ્રેરક એટલે શું. જ્યારે કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિને ગુનો કરવાની પ્રેરણા આપશે અને એ જે ગુનો થાય એ દુષ્પ્રેરણ દ્વારા થયેલો ગુનો કહેવાય, જેની કલમ નંબર 107. અને જ્યારે કોઈ વ્યક્તિ આવા પ્રકારનું દુષ્પ્રેરણ કરે છે એ વ્યક્તિને દુષ્પ્રેરક કહેવાય. ક્લિયર કટ ખબર પડે. હવે જોજો કે 120 સુધી આ પ્રકરણ લંબાયેલું છે. કલમ નંબર 114 કહે છે કે દુષ્પ્રેરકની હાજરીનો સવાલ. એટલે દુષ્પ્રેરકની દુષ્પ્રેરણાને લીધે જ ગુનો થયો. એ હાજર હોય કે ન હોય એ હાજર જ કહેવાશે અને એને સજા તો મળશે જ. તો સજા કેટલી ભાઈ? તો કે સજા એટલી કે જે તે પ્રકરણમાં ઉલ્લેખ કરેલો હોય એટલી. એ આપણે પ્રકરણ જોઈએ ત્યારે ખબર પડે ને, કારણ કે મેં કીધું એવી રીતે પ્રકરણ છથી જ સજાના પ્રોવિઝન છે, ત્યાં સુધી નથી. ત્યાં સુધી તો અલગ અલગ પ્રકારના સામાન્ય સ્પષ્ટીકરણો જ છે. કલમ નંબર 115 116 આજીવન કેદની સજા ને મોતની સજા નહીં હોય. જેમાં આજીવન કેદની સજા હોય મોતની સજા હોય એમાં કોઈ વ્યક્તિએ દુષ્પ્રેરણ કર્યું હોય, જેમ કે કોઈ વ્યક્તિ સૈનિકોને બળવો કરવા માટે દુષ્પ્રેરણ કરે, સજા થાય આજીવન કેદથી 10 વર્ષ અને આને લીધે બળવો થાય, સજા થાય મૃત્યુદંડથી આજીવન કેદ, તો એવે ટાઈમે દુષ્પ્રેરકને વધારે સજા મળશે. બરાબર. અહીંયા આપણે જુઓ વધારે સજા આપી પ્રકરણ નંબર 6 માં પાછું સમજાવીશ. કલમ નંબર 117 જ્યારે કોઈ પણ વ્યક્તિ દુષ્પ્રેરક કરે છે પણ એ દુષ્પ્રેરક 10 થી વધુ વ્યક્તિઓને કરે છે ત્યારે દુષ્પ્રેરકને વધારે સજા મળશે. હવે જોજો અહીંયા આપણે જોવાનું થાય પ્રકરણ નંબર 5A દુષ્પ્રેરણ કાવતરું ગુનાહિત કાવતરું. કલમ નંબર 120A અને 120B. હવે અહીંયા જુઓ કે દુષ્પ્રેરણ કાવતરું એટલે શું. સીધી વાત છે ભાઈ, આપણા કોડનો યુઝ કરવાનું ભૂલતા નહીં અને આપણી આ ચેનલ જે છે એને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, હવે જુઓ આ 2 વસ્તુ શું છે એને સમજીએ. કલમ નંબર 120A દુષ્પ્રેરણ વિશે વાત કરેલી છે. દુષ્પ્રેરણ એટલે શું? દુષ્પ્રેરણ એટલે પ્રકરણ નંબર 5 અને પ્રકરણ નંબર 5A એટલે ગુનાહિત કાવતરું. ગુનાહિત કાવતરું એટલે શું? જ્યારે સહગુનેગાર એટલે કલમ નંબર 34 મુજબ 2 કે તેથી વધુ વ્યક્તિઓ સમાન ઇરાદા સાથે કોઈ ગુનાહિત કૃત્ય કરવા માટે કોઈ એક સ્થળે ભેગા થાય તો એ વ્યક્તિને સહગુનેગાર કહેવાય. હવે અહીંયા જોજો શું વાત કરે છે, જ્યારે 2 કે તેથી વધુ વ્યક્તિઓ કોઈ એક સ્થળે કોઈ ગુનાનું પ્લાનિંગ કરવા માટે કોઈ ગુનાહિત કાવતરું ઘડવા માટે ભેગા થાય તો એની વ્યાખ્યા કલમ નંબર 120 છે. એની સજા હજુ પ્રકરણ નંબર 6 ચાલુ નથી થયું, સજા ન હોય એટલે અહીંયા સજા લખ્યું કે જેવી સજા દુષ્પ્રેરણને મળશે એવી જ સજા ગુનાહિત કાવતરું કરવા વાળી વ્યક્તિને મળશે. સિમ્પલ. જે તે પ્રકરણમાં ઉલ્લેખ કર્યો લેવો મંજો. તો આ આપણા
આઈપીસીના મોસ્ટ આઈએમપી પ્રકરણો, પ્રકરણ નંબર 1 થી 5 એ સુધી. હવે આપણે પ્રકરણ નંબર 6 થી 10 જે જોયું એમાં આપણને ખબર પડી ઓકે ભાઈ કે કયા પ્રકારનું આપણે લોકોએ આગળ પ્રોવિઝન ચાલુ કર્યું. તો આપણે કાલે ફરીથી 1 વાગે મળવાના છીએ, ભૂલતા નહીં. પ્રકરણ નંબર 11 થી 15 મોસ્ટ આઈએમપી પ્રકરણ છે. આજે આપણે 1 થી 5 જોયું છે, ઇતિહાસનો વિડીયો ઓલરેડી છે. પ્રકરણ નંબર 6 થી 10 જોવાઈ ગયું છે, 11 થી 15 જોવાનું, 16 17 એટલે ભૂકા કાઢના કેવું મોસ્ટ આઈએમપી પ્રકરણ જે આપણે સોમવાર જોશું. ભૂલતા નહીં, એક દિવસ યાદ રાખજો. 1 થી 2 સ્પેશિયલી ફોર કોન્સ્ટેબલ પીએસઆઈ. જે લોકોને નવા વર્ષે અડ્ડા 247 સાથે જોડાવું છે, એ લોકોએ 2 કામ કરવાના છે. પોઈન્ટ નંબર પહેલો, યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. અને પોઈન્ટ નંબર બીજો, આપણી એપ્લિકેશનને પ્લે સ્ટોરમાં ડાઉનલોડ કરવાનું ભૂલવાનું નથી. અને કોડ યાદ રાખજો ખાસ, Y426. તો થેન્ક યુ સો મચ. આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. ફરીથી નવા વિડીયો સાથે મળશું. આવજો. જય હિન્દ, જય ભારત.